છે મંદિરનો મેઇન દરવાજો। હું તમને મંદિરની અંદર અલગ અલગ नमस्कार दोस्तों, मारी पाछळ तमे जे लोकेशन જોઈ રહ્યા છે એ જોઈને તમને પણ ખબર પડી ગઈ છે કે કયું લોકેશન છે। હું છું ભરત ચૌધરી, આપ સૌનું ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે। અત્યારે મિત્રો હું આવી ગયો છું તનોટ માતા ટેમ્પલ કે રાજસ્થાનની અંદર જેસલમેર જિલ્લાની અંદર આવેલું તનોટ માતા ટેમ્પલ છે। એવું કહેવાય છે કે અહીંયા જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું અહીંયા બોમ્બનો વરસાદ થયો હતો પણ એક પણ બોમ્બ ફૂટ્યો નહોતો। એટલે આ માતાજીનો એવો પરચો છે। તમે મિત્રો મારી પાછળ જોઈ શકો છો, આ છે સરસ મજાનો ગેટ। અને અત્યારે મિત્રો શનિવાર છે એટલે ટ્રાફિક તો એટલી બધી છે, તમે આ સાઈડ પણ જોઈ શકો છો। અત્યારે ભરપૂર ટ્રાફિકથી ભરેલું આ છે તનોટ માતા ટેમ્પલ અને જેસલમેરથી કરીબન 150 કિલોમીટર દૂર છે। અમે બાઇક લઈને આવ્યા છીએ અહીંયા સુધી। હું તમને મંદિર અને તેમનું આખું અહીંયા બતાવવાની કોશિશ કરીશ। અહીંયાથી લોંગેવાલા બોર્ડર એમ કહેવાય છે કે મિત્રો 40 કિલોમીટર જેવું થાય છે। અહીંયા તમે લોંગેવાલા બોર્ડર જવું હોય તો પણ અહીંયાથી જઈ શકો છો અને એના માટે તમારે એક ફોર્મ ક્લિક કરવાનું આવે છે, તે બાજુમાંથી લઈ અને તમે જઈ શકો છો। દોસ્તો તમે જોઈ શકો છો આ મંદિરનો ગેટ અને અત્યારે પણ શનિ ને રવિવાર હોવાથી અહીંયા એટલી બધી ટ્રાફિક છે કારણ કે અહીંયા અત્યારે સ્ટુડન્ટ્સ પણ આવી રહ્યા છે અને દૂર દૂરથી યાત્રિકો પણ આવી રહ્યા છે। તમે આ અત્યારનો નજારો છે શનિ અને રવિનો। મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો એ છે માતાજી તનોટ, જેસલમેર જિલ્લાનું સૌથી જે બોર્ડર પાસેનું આ મંદિર। અત્યારે મિત્રો ભરપૂર ટ્રાફિકથી ભરાયેલું છે કારણ કે અહીંયાથી સમ પણ નજીક છે અને લોંગેવાલા બોર્ડર એ પણ નજીક છે। ઘણા બધા મિત્રો અહીંયા આવ્યા છે। કોણ કોણ આવ્યા છે મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો, કેમ કે સૌથી પર્યટન સ્થળ તરીકે આ જાણીતું બોર્ડરનું આ મંદિર છે। જેમ આપણે એક નળાબેટ છે ને અહીંયા તનોટ માતાજી ટેમ્પલ છે, આ બોર્ડર પાસેના એક સર્વશ્રેષ્ઠ મંદિરોમાંનો એક મંદિર છે। ટેમ્પલની અંદર આ સાઈડ મિત્રો અહીંયા બેસવા માટેની સરસ મજાની જગ્યા છે ને આ છે મંદિરનો મેઇન દરવાજો। હું તમને મંદિરની અંદર અલગ અલગ જે બોમ્બ હતા એ પણ હું તમને બતાવીશ અને એ બતાવવાની તમને કોશિશ કરું છું કે ત્યાં બોમ્બની પણ અત્યારે પૂજા થાય છે। મંદિરની સાથે સાથે બોમ્બની પણ પૂજા થાય। આ છે મેઇન ગેટ, તમે જોઈ શકો છો। અત્યારે અહીંયા ભરપૂર ટ્રાફિક છે કારણ કે શનિ રવિ હોવાથી અહીંયા ભરપૂર ટ્રાફિક છે આ માતાજીના મંદિર ઉપર। અહીંયાથી તમારે જો લોંગેવાલા બોર્ડર જવી હોય તો દોસ્તો અહીંયા એક બાજુમાં જ બધું આર્મીની સેટલમેન્ટ કરેલું છે કે બાજુમાં તમે એક ફોર્મ ફિલઅપ કરો અને આધાર કાર્ડ જમા કરાવો તો તમે લોંગેવાલા બોર્ડર ઉપર જઈ શકશો। માત્ર 4 વ્હીલર લઈને જવા દે છે, 2 વ્હીલર મતલબ બાઇક કે એવું કંઈ લઈને નથી જવા દેતા। એ ખાસ તમામ યાત્રિકોએ ધ્યાન રાખવું। માતાના મંદિરનો ઇતિહાસ લગભગ 14,000 વર્ષ પહેલાનો છે, જેમની સ્થાપના વિક્રમ સંવત 847માં ભાટી રાજ તુનરાવ
ને તનોટગઢ સાથે કરી હતી. આ દેવીને હિંગળાજ માતાનો અવતાર તરીકે પણ માનવામાં આવે છે, જેને તનોટરાય, અવળ માતા અને કરણી માતાના નામથી પણ જાણવામાં આવે. 1965 અને 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે માતાજીનો ચમત્કાર અને રક્ષા પ્રસિદ્ધ થઈ હતી, જ્યારે પાકિસ્તાન સેનાએ હજારો બમ માથે વરસાવ્યા હતા પણ બધા ધ્વસ્ત થઈ ગયા હતા. 1965ના યુદ્ધમાં પાકિસ્તાને 3000થી વધારે પણ અહીંયા બોમ્બ વરસાવ્યા હતા, પરંતુ એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો. જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ પૂરું થયું એના પછી સીમા સુરક્ષા બળ છે આપણું, એમણે સીમા સુરક્ષા BSFએ મંદિરની પૂજા અને અર્ચનાની વ્યવસ્થાની જિમ્મેદારી લીધી છે, જેના કારણે અત્યારે બોર્ડરના જવાનો પણ અહીંયા પૂજા અને અર્ચના કરે છે. લાખો કિલોમીટર સુધી ઘૂમીને અહીંયા માતાજીને નમવા માટે આવે છે. લાખો શ્રદ્ધાળુઓ લાખો કિલોમીટરથી ભારતના દરેક ખૂણામાંથી અહીંયા આવે છે અને માતાજી લગભગ તમામે તમામ શ્રદ્ધાળુઓ છે, ભક્તો છે, એની મનોકામના પણ પૂર્ણ કરે છે. મિત્રો, અત્યારે હું છું તનોટ માતાના મંદિરની અંદર. તમે જોઈ શકો છો એ ધજાઓ બાંધેલી છે. એમણે જે પણ માનતાઓ માની છે, એમની જે માનતાઓ પૂરી થઈ જાય એટલા માટે આ ધજાઓ એમણે અહીંયા બાંધેલી છે. આખું મતલબ રસ્તો પેક કરી લીધો છે. નકરી તમને ધજાઓ જ જોવા મળશે, બીજું અહીંયા કંઈ નહીં જોવા મળે, કારણ કે જે લોકોએ એમની મનોકામના પૂર્ણ કરે એટલા માટે એક ધજા અહીંયા બાંધે છે. આ મંદિરની અંદર દિવસમાં 3 વખત આરતી થાય છે, જે આરતી આપણા દેશના જવાનો જ કરે છે. બીજું કોઈ અહીંયા પૂજારી નથી, કોઈ અલગથી કોઈ પૂજા નથી કરતું. માત્ર ને માત્ર જેવી રીતે આપણે નરેશ્વરી માતાજીનું મંદિર છે નડાબેટ, એવી જ રીતે અહીંયા પૂજા અર્ચના બધું જ બોર્ડરના જવાનો દ્વારા કરવામાં આવે છે. મિત્રો, મોટી સંખ્યામાં અહીંયા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને એમની મનોકામના અહીંયા પૂરી કરે છે. તમે જોઈ શકો છો આજે પણ એટલી બધી ટ્રાફિક છે, જેનાથી દૂર દૂરથી ભારતભરના ખૂણેથી અહીંયા લોકો આવે છે અને તેઓ ભારત અહીંથી સીધા પછી જાય છે ભારત પાકિસ્તાન બોર્ડર. દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી મળીએ છીએ એક નવા વિડીયોની અંદર.